શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે પરમાત્માએ અવતાર ધારણ કર્યો. જે હમણાં 10 દિવસ પહેલા જ 8-10 દિવસ પહેલા પરમાત્માએ એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેનું દર્શન આપણે કાલે કર્યું, જેનું મસ્તક સિંહ જેવું છે, બાકીનું જે અંગ છે એ મનુષ્યવત છે, હાથમાં મોટા મોટા નખ છે, મોઢામાં મોટા મોટા પશુવત દાંત છે. આવું વિકરાળ સ્વરૂપ. વિચાર કરો, પરમાત્મા તમારા અને મારા ઉદ્ધાર માટે થઈ અને કેવા કેવા સ્વરૂપ ધારણ કરે. કેમ? કારણ કે એનું કાર્ય છે આપણું કલ્યાણ કરવું. અને જ્યારે કોઈની ભાવના કલ્યાણની હોય ત્યારે એનો વિચાર નથી કરતો. પરમાત્મા પણ તમારા અને મારા કલ્યાણ માટે થઈ. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. પરમાત્મા અવતરણ કરે છે એનો અર્થ છે કે તમને ને મને સમજાવે છે. જેવી રીતે આપણી સરળ ભાષામાં સમજીએ તો કોઈ ડાયરેક્ટર કોઈ પિક્ચર બનાવતા હોય અને એની અંદર કોઈ હીરો એનું પાત્ર ભજવી રહ્યો હોય પણ બરોબર યોગ્ય એ અભિનય ન કરે તો એકવાર સમજાવે, 2 વાર સમજાવે, 3જી વાર પણ જો પેલા અભિનેતા વ્યવસ્થિત અભિનય કરે ન કરે ને તો ડાયરેક્ટર પોતે આવે અને કે જો આવી રીતે કરવાનું છે. એવી રીતે પરમાત્મા આપણને એકવાર સમજાવી જોવે કે આમ જીવવાનું છે, બીજી વાર સમજાવી જોવે આમ જીવવાનું છે, છતાં ન સમજીએ ને ત્યારે પરમાત્મા સ્વયં કારક રામ બનીને આવે, કારક કૃષ્ણ બનીને આવે અને તમને મને સમજાવે જો જીવન આમ જીવવાનું છે. કે પરમાત્મા તમને ને મને સમજાવવા માટે અવતાર ધારણ કરે. બાકી જ્યારે પરમાત્મા પણ જો પૃથ્વી ઉપર આવે તો એમને પણ કર્મનું બંધન ભોગવવું પડે છે. કર્મ સકલ વિશ્વ કર્મ કરી રાખા. અને શ્રીમદ ભાગવતજીનો 11મો સ્કંદ પણ કહે છે, કર્મણા જાયતે જંતુર કર્મણેવ વિલીયતે. વ્યક્તિનું કર્મ જ એવું છે કે જે એને બંધનમાં કે મોક્ષની તરફ લઈ જાય. તો એ કર્મનું બંધન પૃથ્વી ઉપર જો દેવ આવે તો દેવને પણ ભોગવવું પડે છે. છતાં પણ પરમાત્મા એ કર્મનું બંધન ભોગવે છે. શા માટે? કે તમારા અને મારા માટે, આપણને સમજાવવા માટે, આપણને સાચો માર્ગ બતાવવા માટે. આ બાજુ પરમાત્માએ જે વિકરાળ રૂપ લીધું છે, જે જોતા જ દાનવો તો ભયભીત થઈ અને અડધા તો સભા છોડીને ભાગી ગયા. હિરણ્યકશ્યપુ સાથે ભયંકર યુદ્ધ થયું. અંત સમયે સૂર્યાસ્તનો સમય આવ્યો. સૂર્યાસ્તના સમયે પરમાત્માએ હિરણ્યકશ્યપુને ઉંબરાની વચ્ચે બેઠા ખોળામાં લીધો અને પછી હિરણ્યકશ્યપુને કીધું, ચાલો બ્રહ્માજી પાસેથી તમે જે લેટર પેડ લખાવેલું હતું, સહી કરાવેલું, એ કાઢો. આપણે એક એક ટેલી કરતા જઈએ. બોલો, પેલું વરદાન કયું હતું? તો કે દિવસે ન મરવું, રાત્રે ન મરવું. બોલો, અત્યારે શું છે? હિરણ્યકશ્યપુ કે અત્યારે સંધ્યાકાળ છે, નથી દિવસ નથી રાત. ચાલો, પહેલી વસ્તુ તો કે હા ચાલો ઓકે કરો. બીજું બોલો, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી મરવું. ભગવાન ક્યાં જો ન આ અસ્ત્રમાં આવે કે શસ્ત્રમાં આવે? પણ આપણામાંથી કેટલાને ખબર છે અસ્ત્ર કોને કહેવાય, શસ્ત્ર કોને કહેવાય? किसको कहते हैं? अस्त्र किसे कहेंगे, शस्त्र किसे कहेंगे? नहीं जानते. जिसे हाथ में रखकर प्रयोग किया जाए वो अस्त्र है, और जिसे फेंक कर मारा जाए उसे शस्त्र कहा जाता है. ये दोनों में फर्क है.
तलवार जो है वो अस्त्र में आता है क्योंकि वो हाथ से मारा जाता है, लेकिन धनुष बाण है वो शस्त्र है क्योंकि वो दूर से भी वार किया जा सकता है। परमात्मा हिरण्यकश्यपु ने कीधुं कि आ नख जो अस्त्र में आवे शस्त्र में आवे एक में न आवे। चलो बीजो ओके करो, आगळ वधो। बोले सजीव थी न मरू निर्जीव थी न मरू, तो क्या नख जो सजीव में छे कि निर्जीव में छे? न तो सजीव कहेवाय न निर्जीव कहेवाय। आम कापो तो दुख नहीं लागतुं અને કદાચ જો સાચો નખ કપાઈ જાય તો શાંતિથી રહેવાતું નથી। સજીવમાં પણ છે નિર્જીવમાં પણ છે। हिरण्यकश्यपु के महाराज आ एकेमां न आवे तो त्रीजो ओके करो, आगळ वधो। बोले पशुथी न मरू माणसथी न मरू, तो एक बार मारो स्वरूप जोई ले, हूँ कई केटेगरी में छूँ। परमात्मा हिरण्यकश्यपु के एकेमां नहीं तो चौथुं करो। आकाश में न मरो पृथ्वी पर न मरो, तो कई जग्याए छे? तो तमारा खोळामां वच्चे लटकું છું, નથી આકાશમાં નથી પૃથ્વી પર। અને હવે છેલ્લે એક એવું વરદાન હતું કે બ્રહ્માજીના બનાવેલા કોઈ વ્યક્તિથી ન મળું, તો હવે તું કે બ્રહ્માજીએ મને બનાવ્યો, મેં બ્રહ્માજીને બનાવ્યો, મારાથી બ્રહ્માની ઉત્પત્તિ છે, બ્રહ્માથી મારી ઉત્પત્તિ નથી। આમ કહી અને પરમાત્માએ ક્રોધાવશ હિરણ્યકશ્યપુને છાતી ચીરી અને એમનું દિવ્ય ચરણ પ્રાપ્ત કર્યા। પણ ભયંકર ક્રોધાવશ છે। આ પરમાત્માનો એક ક્રોધાવતાર છે, બાકી બધા સૌમ્યાવતાર છે। જ્યારે નૃસિંહાવતાર જેને આપણી બાજુ બહુ ઓછું પણ દક્ષિણ ભારતમાં નૃસિંહાવતારને બહુ મહત્વતા છે। ઘણા મંદિરો દક્ષિણ ભારતમાં છે જ્યાં નૃસિંહ નારાયણનું આરાધન થાય છે। ક્રોધાવતાર પરમાત્માનો જો કોઈ હોય તો એ છે નૃસિંહાવતાર, અને એટલો ભયંકર ક્રોધ છે। પરમાત્મા કોઈ રીતે શાંત થતા નથી। દેવતાઓ ગભરાયા, મુનિઓ ગભરાયા, યક્ષો કિન્નરો ગંધર્વો। બ્રહ્માજી મૂંઝાણા, તમે શું કરવું? બ્રહ્માજીએ કીધું એક કામ કરો, ગમે એટલો માથા ભારે પુરુષ હોય પણ એમના એને બોલાવો એટલે શાંત થઈ જાય। લક્ષ્મીજીને યાદ કર્યા, લક્ષ્મીજીને બોલાવ્યા, લક્ષ્મીજીએ જોયા અને દૂરથી જ કે નહીં ભાઈ આ આપણા નથી, મારા તો શાંતાવતારમ ભુજગશયનમ પદ્મનાભ, એકદમ શાંત શાંત। મારું આવું સ્વરૂપ હોય, મારા હોય। લક્ષ્મીજી પાસે ન ગયા, બીજો એક રસ્તો કર્યો કે જેના માટે પરમાત્મા આવ્યા છે, જો એમને આગળ કરીએ। प्रहलाद जी ने ब्रह्मा जी कीधु, हे तात आप जाओ। प्रहलाद जी तो बालक है। प्रहलाद जी धीरे 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 डगला मांडता, जे क्रोधावतार जेने बाजू में जवा कोई राजे नहीं एवा परमात्मा अर्धो मोढुं सिंहनुं छे, अर्धो मनुष्यनुं छे, भयंकर रक्तथी लथपथ छे, आखा शरीर पर हिरणाक्ष ने मारेलुं लोही, रक्तपान करेलू, हजी एना जीभमांथी लोहीना बिंदुओ नीचे खरे छे। आवुं क्रोधावतार स्वरूप। पण आ तो भक्त छे। भक्त एने ज कहेवाय जेने कोईनी बीक न होय, कारण के एने परमात्मानो भरोसो छे। प्रहलाद जी धीरे धीरे गया, जहाँ नृसिंह नारायण पासे पहुंचा। नृसिंह नारायणे खोळामां लई अने जेम कोई पशु पोताना बाळकने पोताना बच्चाने वाल करे एम जीभेथी आज प्रहलादजीने चाटे छे। पितृवत प्रेम करे। प्रहलादजी परमात्माने स्तुति करी, परमात्माने वंदना करी, देवताओए जय जयकार कर्यो। बोलो श्री नृसिंह नारायण देव की। स्कंद पुराण में
ભાગવતજીમાં શ્લોક નથી, પણ સ્કંદ પુરાણની અંદર એક કથા અંતર્ગત આ શ્લોક છે. શિવ મહાપુરાણમાં શલભાવતારની કથા છે. ત્યારે એક શ્લોક તમારે મારે સમજવા જેવો છે. એટલા માટે આ ભાગવતનો નથી, બીજા ગ્રંથનો શ્લોક છે. વ્યાધસ્યા ચરણમ ધ્રુવસ્ય કવયો વિદ્યા ગજેન્દ્રસ્ય પૂજાતિર્વિદુરસ્ય યાદવપતે ઉગરસ્ય કે પૌષા ઉપજાયા કિમુનામ રૂપમધિકત્વત્તત્સુદા ધન ભક્ત્યા પુષ્યતિ કેવલમ ન ચ પુરેણ ભક્તિ પ્રિયો कई बार हमने लोगों के मुंह से सुना है कि अगर भगवान को प्राप्त करना हो ना तो अपना आचरण अच्छा होना चाहिए. तो व्याध यानी कि जिसने कृष्ण परमात्मा को मारा था उसका आचरण कैसा था? वो तो शिकारी पाराधी था, जीव हिंसा ही करता था, फिर भी परमात्मा उसे मिले कि नहीं मिले? ध्रुवस्य कवयो. हम ऐसा कहते हैं कि भाई भगवान की पूजा बुजुर्ग ही कर सकते हैं, बच्चों को नहीं करना चाहिए, बच्चों को भगवान नहीं मिलते. तो आगे ही हमने सुना पंचम स्कंद की कथा में कि ध्रुव जी को परमात्मा मिले थे. ध्रुव जी की आयु कितनी थी? 8 साल. तो फिर भी परमात्मा उसे मिले कि नहीं मिले? विद्या गजेंद्र से का अभी आगे की कथा आएगी. लोग ऐसा कहते हैं कि भगवान की पूजा के लिए ज्ञान होना जरूरी है, मंत्र श्लोक आना जरूरी है. तो गजेंद्र अभी आगे अष्टम स्कंद में जिसकी कथा है, एक हाथी जिसे बचाने के लिए परमात्मा आए थे, वो कौन से स्कूल में पढ़ा था? उसे कौन से मंत्र या श्लोक ज्ञान थे? फिर भी परमात्मा उसे मिले कि नहीं मिले? विद्या गजेंद्र से को जाते विदुरस्य यादव. व्यक्ति ऐसा कहते हैं भगवान को प्राप्त करने के लिए है ना अच्छे वर्ण में जन्म होना आवश्यक है, अच्छी उच्च जाति होना आवश्यक